जय हिंद जय भारत नमस्कार हूँ છું અજય પરમાર ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ અત્યારે આપણે રાણપુરના એચપી પેટ્રોલ પંપ ઉપર પાલિયાદ રોડ ઉપર આવેલ છે ત્યાં આપણે હાજર છીએ અને ખૂબ જ મોટી માત્રામાં અત્યારે તમે જોઈ શકો છો કે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલને લઈને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને જાણે પેટ્રોલ ડીઝલ પંપ ઉપર અહીંયા કણે માણસનો મેળાવડો જોવા મળી રહ્યો છે। લોકો વહેલી સવારથી મધ્યરાત્રિથી લાઇનમાં પેટ્રોલ પંપ ઉપર જ છે અને તમે જોઈ શકો છો પાછળ લોકોએ કારબાઓની એટલી બધી મોટી લાંબી લાઈન કરી દીધી છે અને વાહનો પણ ખૂબ જ મોટી માત્રામાં લાઈનમાં છે। જે તમે જોઈ શકો છો અમારી પાછળ અત્યારે ખૂબ જ મોટી માત્રામાં એટલી બધી લાંબી લાંબી કારબાઓની લાઈન કરવામાં આવી છે અને વાહનો પણ તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી રોડ ઉપર વાહનોનો સ્ટોક કરવામાં આવ્યો છે અને અત્યારે હાલ પેટ્રોલ પંપ પર એક ટેન્કર આવેલું છે ડીઝલનું જે અત્યારે પંપ ઉપર ખાલી થઈ રહ્યું છે અને એવું દેખાઈ રહ્યું છે કે ખાલી થશે પછી વિતરણ કરવામાં આવશે। અને આપણી સાથે અત્યારે હાલ આયા નાગરિકો છે તેમની સાથે વાત કરશું। કાકા શું કહેવું છે આપનું પેટ્રોલ ડીઝલની સમસ્યાને લઈને? અરે સાહેબ, પેટ્રોલ ડીઝલ ને એટલી અસર છે, અમને મળતું નથી ખેડૂને। કેટલી લાઈનમાં ઊભા છીએ તો ખેડૂને લાઈન પેટ્રોલ ડીઝલ તો મળવું પડે ને। ક્યારથી તમે લાઈનમાં છો? અરે સવારના 6 વાગ્યાના બેઠા છે। કાકાએ કીધું કે સવારના 6 વાગ્યાથી લાઈનમાં છે ને અત્યારે 10 વાગી ગયા છે અને ગરમીનો પારો પણ અત્યારે ધીમે ધીમે ચડતો જાય છે અને લોકોને ખૂબ જ મોટી સમસ્યા પડી રહી છે। અને આપણી સાથે ઘણા બધા મિત્રો પણ યુવાનો બધા છે। તો તમે શું માટે આવ્યો છો? પેટ્રોલ માટે ડીઝલ માટે? ડીઝલ માટે। ડીઝલ માટે। તમે ખેડૂત છો? હા। તો અત્યારે ખેતીનો સમય છે તો ઝડપી ડીઝલ મળે તો ખેતીનું કામ આગળ ચાલશે। ક્યારથી લાઈનમાં છો? વેલા 5 વાગે આવ્યો તો પણ બીજા પેટ્રોલ પંપે વારો આવ્યો તો ખતમ, પૂરું થઈ ગયું। વેલા 5 વાગ્યાથી વારામાં હતા અને એમનો વારો આવ્યો તો ડીઝલ ખતમ થઈ ગયું। અને કેટલું આપે છે? ત્યાં ઓલા 2000 નું આપતા હતા। બરોબર। અહીંયા કેટલું આપશે એવું કઈ કીધું છે? અહીંયા વાતો કરે 1000 નું આપશે। હાલ અત્યારે 10 વીઘાનું એક વાર તો દાંતી માન મરે। અત્યારે આપણી સાથે વડીલ છે તો આપણે તેમને પૂછશું કે ખેડૂતોને કેટલું ડીઝલ આપવામાં આવે તો ખેડૂતોને શાંતિ થાય। અત્યારે હાલમાં તો જો અમુક મોટા ખેડૂત હોય ને કોઈ 50 લીટરની જરૂર હોય, કોઈને 5000 ની જરૂર હોય, કોઈને 25 લીટરની જરૂર હોય, પણ અત્યારે હાલમાં આપવાની પરિસ્થિતિ 500 થી વધારે કોઈ આપતા નથી ડીઝલ। ખેડૂતો જલ્દી ખેતી કરવી હોય પણ કેમ કરવી? અમે ડીઝલ મળે તો ખેતી કરીએ કે નકર જમીન બધી પડતર રહે એવું છે। અત્યારે સરકાર ડીઝલ બહુ બેદરકારી કરે છે। તમારા લોકોની શું માંગણી છે? તમને કેટલું ડીઝલ આપવામાં આવે? અમારા રોજનું અત્યારે 2500 થી 3000 નું ડીઝલ એક ટ્રેક્ટર હોય તો માન આપો દીને ટ્રેક્ટર હાલે। આમાં એની જગ્યાએ 500 નું ડીઝલ આપે, એમાં 5 કલાકે ન હાલે। કેમ અમારી ડીઝલ ખેતી કરવી? આગી ખેતી હોય તો આવે। અને એમનું કહેવું એવું છે કે રોજ 500 રૂપિયાનું ડીઝલ આપે છે જે અપૂરતા પ્રમાણમાં આપે છે કે આખો દિવસમાં ખેતી ટ્રેક્ટર ચાલુ કરે એટલે રોજ 2000 થી 2500 નું ડીઝલ પી જાય છે। તો 500 રૂપિયાનું ફક્ત ડીઝલ આપવામાં આવે તો એમાં ખેતી થાય ને જમીન પડતર રહે તો ખેડૂતોને મોટી નુકસાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે। અને આપનું શું કહેવું વડીલ? આપણું કેવું એવું છે કે વાડિયા આવીને એટલું દમને ડીઝલ આપે છે, રોડ માં જ ખાઈ જાય છે। અમારે ખેતીમાં લીટોય નથી થતો। હા, એમાં કે પપે આવવાનું છે, પપે વારો આવે ને તો ડીઝલ બંધ થઈ જાય છે। એટલે આમની સમસ્યા અમારે પૂરેપૂરી છે, ત્રાસ છે। આમ તો પાઇપ આમ પૈયા લાગી ગયા છે રોડમાં ડીઝલ નું। અમને રોડ માંથી આવવા જવાનું ડીઝલ આપે છે, અમને કોઈ ખેતી કરવામાં આપતું નથી। પપઈ કે જ્યાં વારો આવે તો પપ વાળાની કારીગરી વેચી હોય બંધ, એમને કોઈ ક્યાંય નહીં। એમને કઈ ક્યાંય તો ગાડી આવીને અમને હોતન ઉપાડી જાય। આવું અમારી સમસ્યા છે પૂરેપૂરી। અને અમને આ પંપનો પૂરેપૂરો બધા પંપનો ત્રાસ છે। અમે રોડ માથે જ ડીઝલ બાળવી છે। ખેડૂતોની અત્યારે જે ભાઈ વેદના આપી છે કે ખૂબ જ અત્યારે ખેડૂતો ત્રાહિમામ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલની સમસ્યાને લઈને કે ખેડૂતો અત્યારે સરકાર ઉપર આકરા પ્રહારો કરી રહી છે અને સરકારને પગે લાગી રહી છે કે ખેડૂતોને જલ્દી ડીઝલ આપવામાં આવે અને ખેડૂતોને વેદના સરકાર સુધી પહોંચે તેવી અમારા ગુજરાત ક્રાઇમ દસ્તક ન્યૂઝની હું અજય પરમાર, કેમેરામેન હનીફ જાંગડ સાથે।